દ્વારકાના જગત મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓ સાવધાન। ઠંડા પીણામાં નશીલા પદાર્થ પીવડાવી વૃદ્ધોને લૂંટતી ભાવનગરની કુખ્યાત બેલડીને પોલીસે ઝડપી પાડી છે। ઝેરીલી જોડીનો ધતુરો ખેલ, શ્રદ્ધાના પથ પર સફેદ નકાબ। દ્વારકાધીશના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે આ કાળજુ કંપાવી દેતી ચેતવણી છે। જગત મંદિરના માર્ગે જ્યારે ભક્તો કૃષ્ણ ભક્તિમાં લીન હોય છે ત્યારે રસ્તામાં ઉભેલા આ બે સફેદ નકાબધારી ચહેરાઓ શ્રદ્ધા નહીં પણ શિકારની શોધમાં હતા। હોળી ધૂળેટીના પર્વ પર જ્યારે હજારો શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે ભાવનગરની આ કુખ્યાત બેલડીએ વૃદ્ધોને નિશાન બનાવી એક એવો ખતરનાક ખેલ ખેલ્યો જે જાણીને તમે પણ ચોંકી જશો। મીઠી વાતો અને પછી મોતનો ધતુરો। મોડસ ઓપરેન્ડી એટલી શાતિર કે ભલભલા છેતરાઈ જાય। આરોપી કાળુભાઈ વાઘેલા અને હરેશ ઉર્ફે હકલો, આ બંને શખ્સો હાઈવે પર એકલા ચાલતા વયોવૃદ્ધોને શોધતા પહેલા મીઠી વાતો કરીને ભરોસો જીતતા અને પછી શરૂ થતો અસલી ખેલ। ગરમીના બહાને શેરડીનો રસ કે ઠંડુ પીણું ઓફર કરતા અને નજર ચૂકવીને તેમાં ધતુરાના બીજ કે નશાકારક પદાર્થ ભેળવી દેતા। પીણું ગળા નીચે ઉતરતા જ વૃદ્ધો બેભાન થઈ જતા અને પછી આ નરાધમો તેમની પાસેથી દાગીના લૂંટી પલાયન થઈ જતા। કોઈ વૃદ્ધ ભોગ બનનારને કોઈને મળે પછી એમને વાતોમાં પોતાની ફોસલાવીને એમને કોઈ પણ એક ઠંડુ પીણું ઓફર કરે। જે ઠંડુ પીણું ઓફર કર્યા બાદ એમાં જે ભોગ બનનાર હોય છે એમની નજર ચૂકાવીને એમાં ધતુરાના બીજ અથવા તો કોઈ એવી નશાકારક પદાર્થ એમાં ભેળવીને જેમાં ભોગ બનનાર બેહોશ થઈ જાય તો એની બેહોશીનો લાભ લઈને તેમના બોડી ઉપર કાંઈ પણ ઘરેણા હોય તો તેમની લૂંટ ચલાવીને આ લોકો ફરાર થઈ ગયેલા હતા। ખાખીનો એક્શન પ્લાન, હકલો અને કાળુ કેદ। આ વખતે દેવભૂમિ દ્વારકા એલસીબીની ટીમે આ ઝેરીલી જોડીને પાંજરે પૂરવા ટેકનિકલ સર્વેલન્સનું જાળ બિછાવ્યું। ખંભાળિયા પોરબંદર હાઈવે પર રેલવે ફાટક પાસે પોલીસે વોચ ગોઠવી અને લાખોના મુદ્દામાલ સાથે બંને રીઢા ગુનેગારોને દબોચી લીધા। આરોપી કાળુભાઈ પર તો અગાઉ 6 ગુના નોંધાયેલા છે, જે લૂંટ અને ચોરીનો જૂનો ખેલાડી છે। કાળુભાઈ અમરસિંહભાઈ વાઘેલાનો વિરુદ્ધ અગાઉ 6 ગુનાઓ દાખલ થયેલા છે, તેમજ હરેશભાઈ ઉર્ફે હકલા બાબુભાઈ ચોળિયા વિરુદ્ધ ટોટલ 1 ગુનો દાખલ થયેલો છે। એટલે તમામ બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ રહેલા છે। સાવધાન, અજાણ્યાનું પીણું એટલે જોખમ। પોલીસે આરોપીઓ પાસેથી 3 લાખથી વધુની કિંમતના સોનાના દાગીના અને રોકડ જપ્ત કરી છે। આ સફળતા બાદ હવે પોલીસ તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરી રહી છે કે યાત્રાધામમાં આવતા સમયે કોઈ અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવી કંઈ પણ ખાવા પીવાથી બચો। તમારી એક ભૂલ તમને ભયંકર મુસીબતમાં મૂકી શકે છે। જે ભોગ બનનાર પાસેથી તેમણે કાનના વેઢલા જે છે એમની લૂંટ કરેલી હતી। એ આરોપીઓની જે એમો હતી એમ કોઈ પણ વૃદ્ધ માણસને ટાર્ગેટ કરીને તેમની સાથે એમનો ભરોસો મેળવીને તેમની સાથે વાતચીત કરીને એમને ઠંડુ પીણું કોઈ ઓફર કરે અને ઠંડા પીણામાં તે એમની નજર ચૂકાવીને કોઈ પણ રીતે કોઈ નશાકારક પદાર્થ અથવા તો ધતુરાના બીજ ભેળવીને બેહોશ કરીને તેમના ઉપરથી જે કંઈ ઘરેણા હોય તે લૂંટીને લૂંટ ચલાવવાની એમો એમની રહેલી છે। આ જોડી હવે જેલના હવાલે છે, પણ આ ટોળકીના બીજા તાર ક્યાં જોડાયેલા છે તે અંગે હવે પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે। શ્રદ્ધાના ધામમાં લૂંટ ચલાવનારા આ પાપીઓનો અંત હવે જેલની કોટડી પાછળ થશે। દ્વારકાથી મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી। વાહનો ભાડે આપવાના બહાને કરોડોનું ફૂલેકું ફેરવનાર ભેજાબાજ આખરે પોલીસ સકંજામાં છે। વિશ્વાસ જીતીને વાહનો બારોબાર વેચી દેનાર આ ઠગની કરામત જોઈ તમે પણ ચોંકી ઉઠશો। ભરોસાનો બિઝનેસ, ગાડીઓ ગુમ, વિશ્વાસઘાતનું મેગા કૌભાંડ, શોર્ટકટમાં પૈસા કમાવાની લાલચ અને માસ્ટર માઇન્ડનું ભેજું। આ છે વડોદરાનો અરવિંદ ઉર્ફે કરણસિંહ વાદી, જેણે હાલોલને પોતાનું કેન્દ્ર બનાવી ભરોસાનો એવો માયાજાળ વિછાવ્યો કે 1-2 નહીં પણ 12 થી વધુ વાહન માલિકો તેના શિકાર બની ગયા। તમારી ગાડી કંપનીમાં ભાડે લગાવી દઈશ અને મહિને 30,000 કમાઈ આપીશ। આ એક જ વાક્ય પર અનેક લોકોએ પોતાની પરસેવાની કમાણી જેવી ગાડીઓ આ ઠગના હાથમાં સોંપી દીધી, પણ તેને ક્યાં ખબર હતી કે આ તો ગાડીઓ હડપવાનું સુનિયોજિત ષડયંત્ર હતું। 3 મહિનાનું ભાડું અને પછી ખેલ ખતમ। પોતાની માલિકીની અર્ટિકા ગાડી હતી, એ હાલોલનો રહેવાસી જે છે
અરવિંદભાઈ ઉર્ફે કરણ, એણે એના કોઈ કંપનીમાં ભાડે લગાડી દેશે અને મહિને તમને 30,000 રૂપિયા ભાડું મળશે એમ કરી એના કરાર કરી લીધેલા અને એમના ઓરિજિનલ દસ્તાવેજો એમને મેળવી લીધેલા હતા. અને એના આધારે એવો 3-1 મહિના જેટલું એ કરણ જે અરવિંદભાઈ છે એમને ભાડું ચૂકવેલ હતું, જેના આધારે બીજા અન્ય લગભગ 11 થી 12 જણાઓએ પણ આ રીતે આ અરવિંદ ઉર્ફે કરણને આ ગાડીઓ ત્યાંથી સોંપેલી હતી. ભરોસો જીતવા માટે અરવિંદે પહેલા 3 મહિના નિયમિત ભાડું ચૂકવ્યું. જ્યારે વાહન માલિકોને ખાતરી થઈ ગઈ ત્યારે તેણે ખરો ખેલ શરૂ કર્યો. ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તેની પાસે જ હતા, જેનો ફાયદો ઉઠાવી તેણે તમામ ગાડીઓ દિલ્હી, ચેન્નઈ અને સૌરાષ્ટ્રના બજારોમાં બારોબાર વેચી દીધી. વાહન માલિકો જ્યારે ભાડું ઉઘરાવવા ગયા ત્યારે અરવિંદનો મોબાઈલ સ્વિચ ઓફ હતો અને તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ભોગ બનનાર હતા એ તમામની ગાડી આ અરવિંદ ઉર્ફે કરણે ભાડા કરાર કરી અને મેળવી લઈ ઓરિજિનલ દસ્તાવેજ, અને પછી પોતે ફોન સ્વિચ ઓફ કરીને ગુમ થઈ ગયો હતો અને જે ભાડા બાકીના આપવા જોઈએ એ આપતા નહીં હતા અને એમની ગાડી પણ પરત નહીં મળતી હતી. ફાસ્ટેગે ખોલ્યો ભેદ. ચેન્નઈથી છેડા મળ્યા. પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ફાસ્ટેગના લોકેશને ચોંકાવનારો ખુલાસો કર્યો. હાલોલથી ઉપડેલી ગાડીઓ ચેન્નઈના ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહી હતી. હાલોલ ટાઉન પોલીસ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને આખરે ચાઇનીઝની લારી પરથી આ ભેજાબાજને દબોચી લીધો. હાલ પોલીસે 31 લાખની કિંમતની 4 ગાડીઓ રિકવર કરી છે, પણ હજુ ઘણી ગાડીઓ દેશના ખૂણે ખૂણે છુપાયેલી છે. માહિતી મળેલી કે આ ગાડીઓ બધી ચેન્નઈ તરફ છે એવું લોકેશન જેમના ફાસ્ટેગના પડ્યા હતા એના આધારે મળી આવેલી. એટલે જાડેજા સાહેબ અમારા ઇન્સ્પેક્ટર છે હાલોલ ટાઉનના, એમણે ત્યાં ટીમ મોકલેલી અને ત્યાંથી એ ગાડી રિકવર કરેલી હતી અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમની મદદ લઈ અને એને અરેસ્ટ કરી લીધેલો હતો. એને લઈ આવી અને એની પૂછપરછ કરતા એમાં સહ આરોપીની એક સિન્ડિકેટ મળી આવી છે, જેમાં સહ આરોપીઓ હાલ